સુરત જિલ્લાની સુગર ફેક્ટરીમાં જ્યાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે, બોર્ડ ઓફ ડિરેક્ટર માટે સહકારી ક્ષેત્રના નેતાઓ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ શરૂ થયો છે। કામરેજ સુગર ફેક્ટરીમાં વર્તમાન પ્રમુખ અશ્વિન પટેલે પોતાની સહકારી પેનલ ચૂંટણી મેદાનમાં ઉતારી છે, જ્યારે સામે પક્ષે પૂર્વ ચેરમેન જયેશ પટેલે પણ પોતાની પેનલ સાથે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે। કામરેજ સુગર ફેક્ટરી કુલ 18 ઝોનમાં વહેંચાયેલી છે અને તેમાં 36,165 જ્યાં સભાસદો નોંધાયેલા છે। સહકારી ક્ષેત્રમાં આ ચૂંટણીને પ્રતિષ્ઠાની લડાઈ તરીકે જોવામાં આવી રહી છે। આજ રોજ મારી સમગ્ર ટીમ સાથે સહકાર પેનલના નીચે હેઠળ આજ રોજ અમે ફોર્મ ભર્યા છે। સમર્થકો અને સભાસદો અને શુભેચ્છકોનો આગેવાનો ખૂબ પ્રેમ અને સહકાર આજે આપ સૌ પણ જોઈ રહ્યા છો। ત્યારે છેલ્લા 6 વર્ષના અમારા 5.5 વર્ષના અમારા પરિશ્રમ, મારી કર્મચારીની ટીમના અથાગ પ્રયત્નો અને સભાસદોના અપાર પ્રેમના લીધે અમારી સુગર ફેક્ટરી આજે ટોચના સ્થાને પહોંચી શકી છે એમ કહી